તો આઈપીએલમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ક્રેનસ ફુલેત્રાની સનરાઈઝ હૈદરાબાદમાં પસંદગી થતા જિલ્લામાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે, જેમાં ક્રેનસ તેમજ તેના માતા પિતાનું જિલ્લાના ક્રિકેટ એસોસિએશન, મેયર, ક્રેનસના કોચ તેમજ રમતવીરો દ્વારા એમનું ભવ્ય સન્માન છે તે કરવામાં આવ્યું હતું। ક્રેનસ 9 વર્ષથી ક્રિકેટ રમતો હતો અને અથાગ મહેનત કરી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં લેફ્ટ આર્મ બોલર તરીકે તેની પસંદગી થઈ છે। તેનો પરિવાર રાજકોટ રહે છે। ક્રેનસના પિતાએ જણાવ્યું હતું કે ક્રેનસની મહેનત રંગ લાવી છે। અમારી ઘણી બધી મહેનત અને સાચી મહેનત ક્રેન્સની અને ભગવાનના આશીર્વાદ અને બધા વડીલોના આશીર્વાદથી એ આ જગ્યાએ પહોંચ્યો। કોચની પૂરી મહેનત અને પોતાની ધગશથી એ આ સ્ટેજ ઉપર પહોંચી છે। આ ખુશીનો હું અનુભવ તમને વર્ણવી શકું એમ નથી। એટલો આનંદ છે કે જે આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ છે। સૌરાષ્ટ્રમાંથી આજ તો આ વખતે આઈપીએલની આખી સિઝનમાં આખા ગુજરાતમાંથી એકમાત્ર સિલેક્ટ થયો હોય તો મારો સન છે। હું ખાસ કરીને આ તકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ફોર્મર પ્રેસિડેન્ટ અને હાલના બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલ મેમ્બર જયદેવભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર સૌરાષ્ટ્રની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને સપોર્ટ કર્યો તો આજે ક્રેન્સને આ ચાન્સ મળ્યો છે। જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના મારા સાથી મિત્રો વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાણા અને કોચિસ જે છે કમલેશ ચાવડા, ગૌતમ બાબરિયા અને ભરત ભટ્ટ કે જેમની સતત મહેનતે આજે ક્રેન્સને અને ક્રેન્સ જેવા ઘણા ક્રિકેટરોને તૈયાર કર્યા છે। આવનારા દિવસોની અંદર પણ નેશનલ લેવલે, ઇન્ડિયા લેવલે આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ રિપ્રેઝેન્ટ કરે આવી જ અમારી કાયમને માટે જે છે એ કોશિશ રહેશે। આ વર્ષે મને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા મને પિક કર્યો છે આઈપીએલ 2026 માટે અને લાસ્ટ યર હું એ લોકો માટે નેટ બોલર હતો, એઝ અ નેટ બોલર, અને એ લોકો એઝ અ રિપ્લેસમેન્ટ મને જોતા હતા, પણ લાસ્ટ યરમાં આઈપીએલ નું ફોર્મ નહોતું ભર્યું, બાકી લાસ્ટ યર જ આઈપીએલ પ્લેયર થઈ જાત। અને ફ્યુચરના પ્લાન્સ એ છે કે સારું પ્લેયર સારું ક્રિકેટ રમવાનું છે અને જેટલું વહેલું થાય એટલું ઇન્ડિયાની ટીમમાં રિપ્રેઝેન્ટ કરવું છે, ઇન્ડિયાને